ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો? હોપ કે લાસ્ટ ટ્રેડ બ્રેકડાઉન વિડીયો છે એ તમે જોયું હશે. એન્ડ એમાં આપણે જે પીપસ્ટોન કેપિટલ છે એની અંદર મેં જે અકાઉન્ટ લીધું હતું એની અંદર ફેઝ 1 કેવી રીતે પાસ કરેલું એના વિશે હતું. એન્ડ એમાં મેં કીધું હતું કે મેં જે સેકન્ડ ફેઝ પાસ કર્યો છે એમાં જે ટ્રેડ લીધા હતા એનું બ્રેકડાઉન વિડીયો પણ હું તમને આપીશ. તો આજે આપણે એ જ વિશે વાત કરવાના છે. તો કઈ રીતે એ ટ્રેડ મેં લીધો હતો એના વિશે આપણે વાત કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે જે 15 મિનિટનો ઓર્ડર ફ્લો છે એ બેરિશ છે. એન્ડ માર્કેટ એ અહીં આપણને એક બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. એન્ડ કે માર્કેટ જ્યારે આવી રીતે આપણને એક બેરિશ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે તો એની સાથે સાથે આપણને જે સપ્લાય ઝોન છે એ આપતું હોય છે કે જેમાંથી આપણે સેલના ટ્રેડ લઈ શકીએ. એન્ડ આની નીચે તમે જોઈ શકો છો કે અહીં એક હિડન સપ્લાય ઝોન હતું. આ ફક્ત મેં તમને જે આપણી સ્ટ્રેટર્જી છે એ કઈ રીતે કામ કરતી છે એ સમજાવવા માટે ડ્રો કરું છું. બાકી તો આપણે ટ્રેડ કઈ રીતે લીધો છે એ વિશે હું આગળ તમને વાત કરીશ. તો અહીં તમે ધ્યાનથી જોશો તો અહીંથી જે પ્રાઇઝ એક્શન છે એ ખૂબ જ કોમ્પ્રેસ છે. માર્કેટ ઘણો સમય કન્સોલિડેટ કરતું હતું. એન્ડ ત્યારબાદ 7 કલાક માર્કેટે કન્સોલિડેટ કર્યું તો પછી 7 કલાક પછી આપણને માર્કેટ એક પુશ બતાવતું હતું કે જે 30 મિનિટની અંદર થતો હતો. તો આવી રીતે કન્સોલિડેટ કરીને માર્કેટ આ આપણા જે સપ્લાય ઝોન છે એની અંદર ગયું. તો આ ઝોનમાં ગયા બાદ માર્કેટે આપણને કોઈપણ પ્રકારનું કન્ફ્લુઅન્સ નહીં આપ્યા. બટ તમે અહીં ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં જે લિક્વિડિટી છે એ લિક્વિડિટી ગ્રેબ કરી. અહીં તમે જે 15 મિનિટનો ઓર્ડર ફ્લો છે એ તમે ધ્યાનથી જોશો તો એ બુલિશ છે. અહીં માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર કર્યું એન્ડ થોડો પુલબેક કર્યો એન્ડ ફરીથી બ્રેકઅપ સ્ટ્રક્ચર. અહીં તમે જોશો તો અહીં બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ માર્કેટે ઉપરની ડાયરેક્શનમાં આપણને એન્ટ્રી આપી. અહીં તમે ધ્યાનથી જોશો તો આ આપણું એક ડિમાન્ડ ઝોન છે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે. આપણું ડિમાન્ડ ઝોન છે. થોડું મારું નેટવર્ક ઇસ્યુ છે એના કારણે કલર એ જલ્દી ચેન્જ થતો નથી. ઓકે, તો અહીં તમે જોશો તો માર્કેટે અહીંથી એકવાર લિક્વિડિટી સ્વીપ કરી એન્ડ પછી માર્કેટે શું કર્યું? માર્કેટે ફરી લિક્વિડિટી સ્વીપ કરી. અહીં આ કોમ્પેક્ટ પ્રાઇઝ એક્શન પરથી મેં એવું વિચારતો હતો કે માર્કેટ પાક્કું આ જે આપણો લો છે એને શું કરશે તો એમાં એને ત્યાં સુધી માર્કેટ જશે. અહીં તમે જોશો તો આપણું જે 1 આવરમાં જોઈએ તો આપણું આ એક સ્વિંગ પોઈન્ટ થશે. તો માર્કેટ એટલીસ્ટ આના 50% સુધી તો આવશે જ. એન્ડ હાઈ પ્રોબેબિલિટી હતી કે માર્કેટે અહીં જે આ પ્રાઇઝ એક્શન બનાવી હતી એન્ડ જેટલો ટાઈમ માર્કેટે કન્સોલિડેટ કર્યું હતું તો એના હિસાબે માર્કેટ આ લોને તો કાઢવાનું જ હતું. કારણ કે આ એક વીક લો છે એન્ડ જે પ્રાઇઝ એક્શન છે એ પણ બેરિશ ઓર્ડર ફ્લોને સપોર્ટ કરતી હતી. તો મારું ફક્ત કામ હતું કે 15 મિનિટમાં એકવાર આપણને ચેન્જ ઓફ કેરેક્ટર મળી જાય તો આપણે સેલના ટ્રેડ લઈ શકીએ. બટ મેં શું કર્યું હતું, અહીં જ્યારે માર્કેટે એકવાર જે લિક્વિડિટી સ્વીપ કરી એન્ડ ત્યારબાદ ફરીથી લિક્વિડિટી સ્વીપ કરી તો મેં જતો રહ્યો 1 મિનિટમાં. એન્ડ એકવાર 1 મિનિટમાં જતા રહ્યો ત્યારબાદ અહીં તમે ધ્યાનથી જોશો તો માર્કેટે જેવી રીતે અહીં તમે જોશો તો માર્કેટે પહેલાં તો આ તમે જુઓ કે માર્કેટે જે રિસેન્ટ સ્ટ્રક્ચર છે એને બ્રેક કરી દીધું છે. હવે જે રિસેન્ટ સ્ટ્રક્ચર છે એ તો બ્રેક થઈ ગયું. એનાથી એટલી વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે જે માર્કેટ છે માર્કેટનો હવે જે ઓર્ડર ફ્લો છે એ બેરિશ થઈ ગયો છે 1 મિનિટનો. તો 1 મિનિટમાં માર્કેટનો બેરિશ ઓર્ડર ફ્લો જોયો એન્ડ ત્યારબાદ તમે આ ભાગમાં જોશો તો માર્કેટમાં આ જે કેન્ડલ છે એ એવું બતાવતી છે કે માર્કેટ હવે નીચે જ જવાનું છે. માર્કેટમાં અહીં તમે જોશો તો લિક્વિડિટી પણ આ ડબલ બોટમ તમે જોઈ શકો છો કે આ જેવી રીતે ડબલ બોટમ બનેલી છે માર્કેટ નીચે જશે જ. એન્ડ એમાં માર્કેટે શું કર્યું તો અહીં ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું. અહીં જો આપણે આ કેન્ડલને એક સપ્લાય ઝોન લઈએ તો માર્કેટે પહેલાં તો આની અંદર ટેપ કર્યું એન્ડ પછી નીચે ગયું. સો અહીં સુધી મેં માર્કેટને આવી જ રીતે જોયા કરતો હતો. એન્ડ જ્યારે માર્કેટે આને સ્વીપ કરીને આ કેન્ડલ આપી તો માર્કેટે અહીંથી જે ટ્રેડર્સ લોકો ઇન થયેલા હોય એ લોકોને માર્કેટમાંથી કાઢી દીધા એન્ડ માર્કેટે એક બેરિશ કેન્ડલ આપી. તો અરાઉન્ડ આ કેન્ડલની સાથે મારી એન્ટ્રી થઈ ગઈ હતી માર્કેટમાં. સો એકવાર જ્યારે માર્કેટે
આને બ્રેક કર્યું. સો મેં એટલીસ્ટ જે આપણો આ કેન્ડલનો લો છે, મારો ટાર્ગેટ હતો અરાઉન્ડ 6.5, હા યસ, આની આજુબાજુ જે મેં ટાર્ગેટ છે એ રાખ્યો હતો. એન્ડ એની સાથે સાથે મેં એક બીજી પણ એન્ટ્રી લીધી હતી. જો તમે ધ્યાનથી જોશો તો આ પ્રકારનું સેમ ઇન્ડ્યુસમેન્ટ અહીં પણ થયું છે. જે આપણી આ કેન્ડલ છે, આ કેન્ડલ આપણું એક સપ્લાય ઝોન છે. માર્કેટે આની અંદર ટેપ કર્યું એન્ડ માર્કેટ પાછું આવ્યું અહીં ટેપ કરવા માટે. તો આની સાથે મેં એક બીજી એન્ટ્રી પણ બનાવી લીધી હતી. સો માર્કેટે જેવું આને રિજેક્ટ કર્યું એન્ડ આ કેન્ડલ માર્કેટે બનાવી, તો આની સાથે આ ભાગમાંથી મેં જે મારો ટ્રેડ છે એ લઈ લીધો હતો. એન્ડ અરાઉન્ડ આની ઉપર મારો એસએલ હતો. એન્ડ કન્ટિન્યુ સેમ આ જ ટાર્ગેટ સુધી મેં આ ટ્રેડને રાઇડ કર્યો હતો. એન્ડ બંને ટ્રેડ મળીને મને અરાઉન્ડ $500 પ્રોફિટ થયું હતું. તો હવે તમે કહેશો કે જે ફેઝ 2 હોય છે એમાં તો ફક્ત $250 ટાર્ગેટ હોય છે. તો આની પહેલાં મેં અરાઉન્ડ 3 ટ્રેડમાં લોસ કર્યો હતો. એન્ડ 3 ટ્રેડમાં અરાઉન્ડ મને $300, મીન્સ કે 2 ટ્રેડમાં મને $200 લોસ થયો હતો. બીજા ટ્રેડ લીધા હતા એમાં મને અરાઉન્ડ 50-50 એવો લોસ થયો હતો. તો એને કવર કરતાં ટોટલ આ 2 ટ્રેડમાં મેં અરાઉન્ડ $500 પ્રોફિટ કર્યું હતું. એન્ડ જે મારું અકાઉન્ટ છે એનું જે પ્રોફિટ ટાર્ગેટ છે એ કમ્પ્લીટ થઈ ગયો હતો. એન્ડ બીજા 2 દિવસ કન્ટિન્યુ ટ્રેડ કરીને મેં મારું અકાઉન્ટ પાસ કર્યું હતું. તો જોઈ શકો છો તમે, એકદમ ક્લીન ટ્રેડ હતા બે, કે માર્કેટે લિક્વિડિટી સ્વીપ કરી, જે 15 મિનિટનું જે સપ્લાય ઝોન હતું એના ઉપર ગયું એન્ડ લિક્વિડિટી સ્વીપ કરી. ત્યારબાદ ફરીથી એકવાર માર્કેટે લિક્વિડિટી સ્વીપ કરી એન્ડ માર્કેટનો જે 1 મિનિટનો ઓર્ડર ફ્લો છે એ બેરિશ થયો. ત્યાં સુધી આપણે રાહ જોઈ. એન્ડ ત્યારબાદ જે આપણો ઓર્ડર ફ્લો છે, માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ બતાવ્યું એન્ડ એક બેરિશ એંગલ્ફિંગ કેન્ડલ બનાવી, એની સાથે આપણે એન્ટ્રી લઈ લીધી. સેમ તેવી જ રીતે બીજી રી એન્ટ્રી આપણે ક્યારે લીધી, સેમ બીજી વાર માર્કેટે ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરીને ઇન્ડ્યુસમેન્ટ લઈને જે બેરિશ કેન્ડલ બનાવી, સેમ ટુ સેમ વસ્તુને આપણે જોઈને આ 2 ટ્રેડ લીધા હતા. એન્ડ આપણે જે ફેઝ 2 છે એ પાસ કર્યો હતો. તો સેમ તમે પણ આવી રીતે આપણી સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરીને તમારું અકાઉન્ટ છે એ પાસ કરી શકો છો. બટ તમારે આ વસ્તુ રિપીટેડલી તમે જોઈ હશે તો તમે જે ટાઈમ આવશે ત્યારે બાય કે સેલનું બટન દબાવી શકો છો. કારણ કે આ વસ્તુ તમારે ખૂબ જ ઓછા સમયમાં કરવાની હોય છે. તમે અહીં જોઈ શકો છો કે માર્કેટે અહીં ટેપ કર્યું એન્ડ ઇન્ડ્યુસમેન્ટને લીધું. તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટ અહીં સુધી આવી ગયું. પછી 1, 2 એન્ડ 3 મિનિટમાં આપણે ઇન્ડ્યુસમેન્ટની જે લિક્વિડિટી છે એ થઈ ગઈ છે. એન્ડ એના પછી 3 મિનિટમાં માર્કેટે ત્યારબાદ 1 મિનિટમાં માર્કેટે તરત એક એંગલ્ફિંગ કેન્ડલ, નીચેની બેરિશ એંગલ્ફિંગ કેન્ડલ બનાવી છે. એન્ડ ત્યારે જ તમારે ડિસિઝન લેવાનું છે કે હા, અત્યારે મારે એન્ટ્રી કરવાની છે. એન્ડ એની સાથે સાથે આપણે આપણા ટ્રેડને મેનેજ કરવાનું છે. એન્ડ પાછી રીએન્ટ્રી જો તમારે કરવી હોય તો એ પણ વસ્તુ તમારે જોવાની છે. તો આ જ હતો આજનો વિડીયો. હોપ કે તમને જે મેં સેકન્ડ ફેઝ કરવા માટે જે ટ્રેડ લીધા હતા એ ટ્રેડ જોઈને એ ટ્રેડથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. એન્ડ તમે પણ આવી રીતે જે તમારા જે અકાઉન્ટ છે એ પાસ કરી શકશો. હોપ કે જે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય, જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. એન્ડ જો તમને આ સ્ટ્રેટર્જી વિશે હજુ ડીપમાં જાણવું હોય તો મને કોમેન્ટ કરીને જણાવો. બાકી આપણે મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.